આચાર એ પરિણામ. આપણાથી લોક ભડકવા માંડ્યા તો જાણવું કે વિકરાળ જંગલ આવ્યું. જો લોકો રાજી હોય તો જાણવું કે રસ્તો સારો છે. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, કોઝિસ એટલે કે કર્મ બંધનનું કારણ અને ઇફેક્ટ્સ એટલે કે કર્મ પરિણામ ભોગવટો અંગેની વાત તો અમે કહી છે ને. અત્યાર સુધી આ અંગે કોઈએ કહ્યું જ નથી ને. વર્તન એટલે કે ઇફેક્ટને ગણકાર્યું ના હોય તો આપણે જ. બાકી આ જગત વર્તન જોવામાં જ પડ્યું છે. એ કોઝિસ એટલે કે કર્મબંધનના કારણને ગણકારતા જ નથી. કોઝિસ એટલે કે કર્મબંધનમાં જે થવું હોય તે થાય, પણ વર્તનને પંપાળ કરે છે અને પછી નવા કર્મબંધ એટલે કે કોઝિસ ઉત્પન્ન થયા કરે છે ને અંદર ખાને નર્યા પાપ બંધાયા કરે છે. ઇફેક્ટ સારી હોય તેને શું કરવાની? મેલપૂળો અહીંથી, તેને ગણકારો નહીં. આ જગત સાથે ઊભું છે કોઝિસ અને ઇફેક્ટથી. જો કર્મબંધના નવા કારણો બંધ થઈ જાય તો પછી પાછલા કર્મોની ઇફેક્ટ ભોગવવાની જ બાકી રહે. પછી સમય જતાં ભરેલો માલ એટલે કે અગાઉ બંધાઈ ગયેલા કર્મો ખાલી થઈ જાય. કોઝિસ એટલે કે કર્મબંધ બંધ થઈ ગયા પછી આ ઇફેક્ટો પૂર્વ કર્મોની પારિમાણિક અસરોને જોયા કરવાની. ઇફેક્ટ એટલે કે હાલનું વર્તન એ ફિલ્મ છે ને તમે એ ફિલ્મને જોનાર છો. આ બધું હવે રહ્યું એ વ્યવસ્થિત રહ્યું, એ બધું ભોગવટો છે. ચંદુભાઈ એટલે કે નામધારી ભોગવે એ બધું ઇફેક્ટ. દાદાશ્રી તે સત્સંગીભાઈને કહે છે, કોઈ માણસ આવીને તમારું પાકીટ ગજવામાંથી લઈ લે તે સમયે તમે એને શું કરો? સંયમમાં રહો કે અસંયમી થાવ? તે ભાઈ કહે છે, હવે સંયમમાં જ રહેવાય. દાદાશ્રી સમજાવે છે, આ સ્વ સ્વરૂપના જ્ઞાન પછી તમે તરત જ સંયમધારી થઈ જાઓ. આ આટલા બધા મહાત્માઓ સંયમમાં રહે છે તે અજાયબી કહેવાય ને. અને આ જગત તો સારા આચારમાં હોય તો પણ અસંયમી છે. આ જ્ઞાન લીધા પછી અંદર સંયમ હોય. મારી શોધખોળ છે કે આ જગત આચારને માન્ય કરે છે અને હું આચારને માન્ય કરતો નથી. આચાર એ પરિણામ છે અને સંયમ એ અસંયમ ને કર્મબંધનનું કારણ એટલે કે કોઝિસ છે. નવી પરીક્ષા એટલે કે એક્ઝામ છે. એટલે હવે પરીક્ષા સાચવવી જોઈએ કે પરિણામ સાચવવું જોઈએ? પણ આ મોહ અત્યારે પરીક્ષામાં તો ઊંધો ચાલે છે. પહેલાંની પરીક્ષા આપેલી તેનું આ હાલના જીવનનું એ પરિણામ આવ્યું. પણ હવે તો જગતના લોકો પરીક્ષા ઊંધી આપે છે ને. તે તમે જ્ઞાન દીક્ષિત મહાત્માઓ આ પહેલાંની એટલે કે પૂર્વભવની પરીક્ષામાં નાપાસ થયા, પણ હવે નવી પરીક્ષામાં સંયમ છે ને. એટલે અમે કોઈનો આચાર જોતા નથી. કોઈના આચાર સારા હોય તેનો અમને વાંધોય નથી અને ના સારા હોય તેનોય વાંધો નથી. प्रगट अनुभव ज्ञान सूत्रम. सारा जगत वर्तन को चेंज करने में लगा रहा है, लेकिन हमें वृत्ति को चेंज करना है. वर्तन हम चेंज नहीं कर सकते क्योंकि वर्तन तो वृत्ति का परिणाम है. ज्ञानी पुरुष कनु दादाश्री.